અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને લશ્કરી સંઘર્ષનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે એક ઐતિહાસિક અને મોટા શાંતિ કરારની જાહેરાત કરવામાં આવી છે. 3 મહિનાથી વધુ સમય સુધી ચાલેલા યુદ્ધ બાદ શું હવે શાંતિ સ્થાપિત થશે અને તે ક્યાં સુધી આગળ વધશે? આ તમામ પાસા ઉપર વિગતો આપવા સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, અમેરિકા અને ઈરાન વચ્ચે કેવી રીતે સમજૂતી થઈ અને જે સમજૂતી થઈ છે તેના મુખ્ય મુદ્દાઓ શું છે? જી, ઈરાન અને અમેરિકા વચ્ચે ડીલની એક જે વાત છે એ ખાસ કરીને અહીંયાથી બંને વચ્ચે સહમતિ થતી હોય એવા અત્યારે સમાચાર આપણને મળતા દેખાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ પર જે નિવેદન આપવામાં આવ્યું છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ ડીલ હવે ફાઇનલ થઈ ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની પણ વાત તેમણે કરી છે અને ઈરાન તરફથી પણ ખાસ કરીને આ સમજોતાની આ જે કરાર છે એની પુષ્ટિ કરવામાં આવી છે અને એમણે પણ કહ્યું છે કે આ ડીલ સાથે તેઓ આગળ વધશે. હવે ખાસ વાત એ છે કે 14 જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડની અંદર અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ મળશે અને આ ડીલ પર હસ્તાક્ષર થશે એવું અત્યારે સામે આપણને આવતું દેખાઈ રહ્યું છે. પાકિસ્તાન, કતર, સાઉદી અરબ, તુર્કી આ બધા દેશોની જે મધ્યસ્થતાને પગલે આ ડીલ થતી જોવા મળી છે એ પ્રકારના સમાચાર અત્યારે આપણી સામે આવ્યા છે. હવે આમાં જે પ્રમુખ શરતો રાખવામાં આવી છે એમાં જુઓ, તમામ મોરચે જે સૈન્ય કાર્યવાહી છે તત્કાલિક અસરથી રોકવામાં આવે. આ ઉપરાંત યુદ્ધ વિરામના જે દાયરો છે એની અંદર લેબેનોનને પણ સામેલ કરવામાં આવે. હોર્મુઝ સ્ટ્રેટ જે વાહન વ્યવહાર માટે છે સંપૂર્ણપણે ખોલવામાં આવે. અમેરિકા નેવી દ્વારા ત્યાં જે નાકાબંધી કરવામાં આવી છે એને પણ દૂર કરવામાં આવે અને ઈરાનની ફ્રીઝ થઈ ગયેલી સંપત્તિને મુક્ત કરવામાં આવે અને $24 બિલિયન સંપત્તિને તબક્કાવાર મુક્ત કરવામાં આવે. એ પ્રકારની શરતો તમને આ એની અંદર આવતી દેખાય છે અને ખાસ કરીને ઈરાન પરથી પ્રતિબંધ હટાવવા અને પુનર્નિર્માણ પેકેજની પણ વાત તમને આ ડીલની અંદર આવતી જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આ જે ડીલ છે એને લઈને થોડુંક આજે આપણને બજારની અંદર પણ સારી તેજી જોવા મળી છે અને અત્યારે જે ઈરાન તરફથી પુષ્ટિ આવી છે એને પગલે આપણને એવું લાગી રહ્યું છે કે આ ડીલ આપણને વધુ સારી રીતે આગળ વધે એવી અત્યારે તો અપેક્ષા છે. જી નીરજ, તો આ તો હતી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાત, અને આ મામલે ઇઝરાયલ તરફથી શું કાર્યવાહી જોવા મળી રહી છે? જી, તો ગઈકાલે જ્યારે ડીલની વાત ચાલી રહી હતી ત્યારે જ લેબેનોન પર જે પ્રકારે ઇઝરાયેલે હુમલો કર્યો હતો એ હુમલાને ટ્રમ્પ દ્વારા જ વખોડવામાં આવ્યો હતો અને એમણે કહ્યું હતું કે આ પ્રકારના હુમલા જે અત્યારે શાંતિ વાર્તા ચાલી રહી છે એને હાનિ પહોંચાડી શકે છે. આ બધાની વચ્ચે ઇઝરાયેલ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીએ નિવેદન આપીને ખાસ કરીને જણાવ્યું છે કે ટ્રમ્પના સમજોતા જે કરાર કરી રહ્યા છે એને અમે બંધન કરતા નથી. અમે હંમેશા આંતરરાષ્ટ્રીય દબાવમાં જ્યારે પણ અમે નમ્યા છે ત્યારે અમને નુકસાન થયું છે. અમારો અત્યારનો જે સૌથી મોટો હેતુ છે હિઝબુલ્લાને સમાપ્તિનો છે અને દરેક ડ્રોન, દરેક મિસાઇલનો જવાબ છે એ ઇઝરાયલ અહીંયાથી આપશે એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી છે. હવે ખાસ કરીને અહીંયાથી જે પડકારો છે આ જે કરારને લઈને એમાં સૌથી મોટો પરમાણુ કાર્યક્રમ બંને દેશો જે છે એ વિરોધાભાસી વલણ દર્શાવી રહ્યા છે અને બીજી તરફ તમને ખાસ કરીને ઇઝરાયલનો આ ડીલ અંગેનો વિરોધ છે સૌથી મોટા પડકારો અહીંયાથી સામે આવતા દેખાઈ રહ્યા છે. એટલે એ બે વસ્તુને ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે. જી નીરજ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પ્રધાનમંત્રી મોદીએ શાંતિ કરારની જાહેરાતોનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર તેમણે પોસ્ટ કરીને લખ્યું કે હું અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે થયેલી સમજૂતીનું સ્વાગત કરું છું. આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ અને ઘણા દેશોમાં લોકોના જીવ પણ ગયા છે. ભારતને આશા છે કે આ સમજૂતીના અમલથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃ સ્થાપિત થશે તથા દરિયાઈ માર્ગો પર વેપાર અને જહાજોની અવરજવર સામાન્ય રીતે ચાલુ થશે. અમને આશા છે કે બાકીના મુદ્દાઓ પર વાતચીત આગળ વધશે અને આખરે એક કાયમી કરાર પર વાત પહોંચશે.